જ્યાં જવાનું હતું ત્યાં જવાનું ટાઈમ થઈ ગયો છે અને હવે અમે નીકળી જઈએ છીએ અહીંયા. તો આપણી અહીંયા BMW પડી છે. પ્રયુગભાઈ પણ એમ કહે છે કે અહીંયા મિની ગિરનાર છે એવું કહેવામાં આવે છે. અને અહીંયા પથ્થર છે એ હમણાં વગાડીને તમને બતાવ્યું કેવું છે એ જોઈજો. પેલા આમાં જો કેવો અવાજ આવે. હવે આમાં જો કેવડો મોટો નાગ છે. આવડો મોટો નાગ રહી છે ગાઈસ. વાં ઓલી પણ એવડો મોટો નાગ રહી છે. નાગ છે ને એ આમાં રહી છે. બહુ જ મોટો નાગ અહીં રહી છે આમાં. તો આમાં બહુ જ મોટો નાગ રહી છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો બધા મજામાં જ તો ફરી એક અમારા ન્યૂ બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 7:30 અને આપણે ખોલી નાખી છે દુકાન. જોઈ શકો છો તમે. અને તમે ખાલી વ્યૂ ચેક કરો ગાઈસ, દેખ લો. આ અમારા ગામડાનું વ્યૂ છે ઓ ભાઈ, જોઈ લો. અને આપણે આવી ગયા છીએ હવે દુકાને હો ગાઈસ. તમે જોઈ શકો છો કેટલો બધો ભાગ છે. તમારે ખાવું હોય તો કોમેન્ટ કરી દેજો. મારા કલેજા અથવા મારી કલેજ્યું. ફાઇનલી ગાઈસ તમારા ભાઈ લઈ લીધી છે સેવ. જોઈ શકો છો તમે. અને સેવ નાખવાની છે અહીંયા આપણે. આપણે સેવ નાખી દીધી છે તમે જોઈ શકો છો ગાઈસ. અને આવી ગયા છે પક્ષી. ફાઇનલી ગાઈઝ આપણે ઓલા વિડીયોમાં કીધું હતું કે તમને બધાને સરપ્રાઈઝ આપવાનું છે. સરપ્રાઈઝ આપવાનું છે. રેડી બરાબર ને? હવે તો ભાઈ ઓકે કરવાનો વિવેકે કહી દીધું બરાબર. તો આપણે એમાં સરપ્રાઈઝ આપવાનું હતું. તો અત્યારે આ બ્લોગમાં એમ કીધું હતું કે તમને બતાવીશું. અને હજી આપણે કંઈ બતાવ્યું નથી. તો હું એ વિડીયો નાખું છું તમે તમે જરાક જોઈ લેજો. કારણ કે જે વસ્તુ હું લઈ આવ્યો હતો ને હું પાછી દઈ આવ્યો. કારણ કે એમાં એવું હતું, મારે જોતો તો કૂતરો ને ઘરે આવ્યો ને જોયો ને તો નીકળી કૂતરી. એટલે હું દઈ આવ્યો પાછી. કારણ કે કૂતરી આપણે નહોતી જોતી અને જોતો તો આપણે કૂતરો. એટલે આપણે પાછી કૂતરી દઈ આવ્યા છીએ. પણ મેં એના વિડીયો 2-3 ઉતારી લીધા છે. તમે જોઈ લો ફટાફટ બરાબર. તો મળીએ આપણે આગળ. અને ફાઇનલી ગાઈઝ અત્યારે વાતાવરણ એવું થઈ ગયું તમે કઈ વાત જ પૂછો ને. સેવ ઉનાળો લાગે છે શિયાળો. કારણ કે પવન જેવો આવે જો તમે. ઠંડો ઠંડો પવન આવે. અને મને આવે છે કંટારો. એટલે મેં વિચાર્યું છે કે તવલવા દુકાને બેઠો હે તો આપણે અહીંયા જઈ આવી. તો એની પાસે ઘડીક બાકાચીકી બોલાવી નાખી. અને આપણે ધવલની દુકાને પૂગી ગયા છીએ. હવે ગાઈઝ તમે જોઈ શકો છો ધવલો બેઠો હે. અને જોઉં હું આપણે ધવલ જો બેઠો છે દુકાને. હવે આપણે એની પાસે આવી ગયા છીએ તો ઘડીક વાર બાકાચીકી બોલાવી દઈએ. તેનું ચંગા રખે ક્યાં ભાઈ ગુરુ તેનું ચંગા રખે. ફાઇનલી ગાઈઝ પ્રયુગ ગાડી લઈને આવી ગયો છે. સાંજે નવી ગાડીનું ન્યુ એડ કર્યું છે. તો આપણે એને 1-2 ફોટા પાડી દઈએ અને પછી દબદબાવી સ્ટોરી મૂકી દઈએ બરોબર. જોઈ શકો છો નવી ગાડી લીધી છે. અહીંયા રાખી દે. અહીંયા રોડ માંથી જ રાખી દે ને. તો આપણે પ્રયુગભાઈ પૂછી કઈ ગાડી લીધી બરોબર. શું છે ગાડીનું નામ? 160 cc SP. તો ભાઈ ગાડી લીધી છે તમે જોઈ લો. ખાલી ગાડીનો લુક 1 નંબર છે ગાઈસ. ખાલી ટાયર જોઈ લો અહીંયાથી જાડું કેટલું છે જોઈ લો તમે. ગાડી ખાલી 1 નંબર ગાડી છે ભાઈ. કોમેન્ટ કરી દેજો ગાડી સારી લાગે તો બરોબર. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કાટકો બોલે માય ટેસ્ટિંગ.
લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હેલો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. शाबाश बेटा. ફાઇનલી ગાઈઝ આપણે જવાનું છે મંદિરે જવાનું છે. અહીંથી અમારા ગામથી કેટલા કિલોમીટર ખબર અંદાજી તો કહું ને તો 2 કિલોમીટર હશે. અને અહીંયા મંદિર છે, મોગલમાનું મંદિર છે ને, ખોડિયારમાંનું મંદિર છે અહીંયા. અને અહીંયા એક પથ્થર છે એ તમે જોઈજો, ત્યાં જઈને હું તમને બતાવી. એ પથ્થર કઈ મામૂલી નથી, તમે ખાલી જોઈજો એ પથ્થર. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ગાઈઝ. તો મળીએ આપણે આગળ. આ બે હોત પણ આવે તમે જોઈ શકો છો. આ બે છે અને પરિયું ગામ આગળ ઉભો છે. અને ટક્કા સાહેબ તમે જો. અને હાલો જવું છે ને, તો ફાઇનલી ગાઈઝ હવે અહીંયા જઈને મળીએ આપણે. वाह क्या सीन है. ફાઇનલી ગાઈઝ અમે પૂગી ગયા છીએ, જોઈ શકો છો અમારી ગાડીઓ છે. અને આ પરિયુગ છે, પરિયુગ ને આપણે ભેગો લઈ આવ્યા છીએ. આ કરડિયાને અને પારસને હોય ભેગો લઈ આવ્યા છીએ. અને સામે મંદિર છે, અહીંયા જવાનું છે, જોઈ શકો છો તમે. બધું એવું કહેવામાં આવે છે કે મિની ગિરનાર છે, એવું કહેવામાં આવે છે. તો ભાઈ પરિયુગભાઈ પડી એમ કહે છે કે અહીંયા મિની ગિરનાર છે, એવું કહેવામાં આવે છે. અને અહીંયા પથ્થર છે એ હમણાં વગાડીને તમને બતાવી કેવું છે એ જોઈજો ગાઈસ. જો કરણીઓ તો બાકાજી કી મીંડો બોલાવા જો. હા, તો બ્લોગમાં બન્યા રહીજો ગાઈસ. મળીએ આપણે ઉપર જઈને, બરોબર. કરણીઓ જો ફોનની સ્પીડમાં ઉપર ચડી ગયો કાંઈ કા. અને હજી અમે ચડવાની તૈયારીઓ કરી છે. જો અમે ચડવાનું ચાલુ કરી દીધું. અને વ્યૂ જો ગાઈસ તમે ખાલી એકવાર, એક નંબર વ્યૂ છે. અમે અત્યારે તો મિની ગિરનાર આવી ગયા છીએ. ગિરનારે જવાનું છે, પણ ગિરનારે જવું છે ચોમાસામાં. ચોમાસામાં એક નંબર લોકેશન હોય. આવું કઈક મંદિર છે ખોડિયારમાંનું. કરણભાઈ તો બેસી ગયા. અને પરિયુગ પાછળ છે, હજી એવો નથી. ફાઇનલી ગાઈસ મંદિરનો આપણે વિડીયો બનાવી લીધો છે. અને હવે અહીંયા આપણા પથ્થર વગાડે છે, જો તમે. કાયદેસર નગારા જેવો જ અવાજ આવ્યો. કાયદેસર નગારો જ વાગે. હવે અહીંયા વગાડી દો, નીચે વગાડી દો, ઓમાં વગાડી દો. પેલા આમાં જો કેવો અવાજ આવે. હવે આમાં જો પરિયુગને મસ્ત વગાડતા આવડે. તો અહીંયા એવું કહેવામાં આવે છે કે આ મિની ગિરનાર છે. અને મોટું ગિરનાર તો આમ સામે છે. એક જ પાણો છે અહીંયા. લઈ ગયો ગાઈસ તમે, હું વગાડ લઉં. જે આ ખોડિયારમાંનું પથ્થર છે ને, આ પથ્થર તમે જોઈ શકો છો. આ પથ્થર રહ્યું, એ પથ્થર એનો અડધો ભાગ ઓલી બાજુ છે, તમને બતાવું. તો આખું પથ્થર અહીંયા નીકળ્યું છે અડધું, તમે જોઈ શકો છો. આ પથ્થર રહ્યું, એ પથ્થર અહીંયા પણ છે. અને આ નગારા જેવું છે ગાઈસ, જોઈ શકો છો પથ્થર તમે. કાયદેસર નગારાનો જ અવાજ આવે છે, તમને સંભળાઈ દીધો. અને એટલે અહીંયા સ્પેશિયલ આવ્યા હતા અમે. હવે આને ઉપર જઈએ આપણે અને ઉપરનું તમને વ્યૂ બતાવી દઈએ બધું કેવું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. તો મળીએ આપણે આગળ. ફાઇનલી ગાઈસ તમારો ભાઈ ઉપર વહી આવ્યો છે અને જોઈ શકો છો આ ધજા છે.
ને એનું વ્યૂ ખાલી જોવું એકવાર. અને આમ જોવો તમે નીકળી ધારું જ છે ઓલી બાજુ, જંગલ જેવું જ છે. તો હવે આપણે નીચે ઉતરી જઈએ, તમને વ્યૂ બતાવી દીધો અહીંનો ઉપરનો. આપણે નીચે ઉતરી ગયા છીએ અને ઓલા બધા એમાં રખડે છે. કેવડો મોટો નાગ છે વા? આવડો મોટો નાગ રહી છે. ગાઈસ વા ઓલી પણ એવડો મોટો નાગ રહી છે. જો કે આપણે જોયો તો નથી, પણ જો ધ્યાનમાં આવી છે તો તમને બધાને ફાઇનલી ગાઈસ હવે લીમડે અહીંયા આવી ગયા છે. તમે સાંયો જો ખાલી એકવાર, કાંઈ ન ઘટે ભાઈ, મજા જ આવ્યા રાખે. ઠંડો ઠંડો જ પવન આવ્યા રાખે, એવી તમે કઈ વાત જ પૂછોમાં. અને આ મંદિરનું કહું ને તો મંદિર કેટલો ટાઈમ થયા છે અહીંયા, બહુ જ જૂનું મંદિર છે આ. જૂનું એટલે મને નથી ખબર કેટલો ટાઈમ થયા હશે આ મંદિર અહીંયા. અને પાણાની વાત કરું ને તો બહુ મસ્ત નગારું વાગે છે. અને સામે તમે જોઈ શકો છો, બહુ જ જૂનું હવનનું છે. કારણ કે અહીંયા ઘણો ટાઈમથી મંદિર છે, એટલે ઘણા પબ્લિક આવતી છે અહીંયા દર્શન કરવા ખોડિયારમાંના મંદિરે. કારણ કે મંદિર જૂનું જોઈને જ ખબર પડી જાય. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. જો બ્લોગ જોવાની મજા આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને જો ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, બરાબર ગાઈસ. અને હવે અહીંથી હમણાં થોડીક વારમાં નીકળી જવાનું છે ઘરે. ફાઇનલી ગાઈસ હવે અહીંથી જવાનું છે ઘરે, તો કન્ટિન્યુ બન્યા રહીજો. આવડા હાલવાની બાકાજીકી ચાલુ કરી દીધી છે. અને તડકાની વાત કરું તો કઈ વાત જ પૂછો, સોતરા કાઢ નાખે એવો તડકો પડે છે. અને પવન છે એટલે વાંધો નથી આવતો, એટલો બધો તડકો નથી લાગતો. અને આ જો ક્યાં સડી ગયો, જોઈ લ્યો પારું ક્યાં સડી ગયું. કઈ વાત જ પૂછવામાં, અહીં મજા આવે છો, બહુ આનંદ આવે એની કઈ વાત જ પૂછવામાં. તમે તો ગાઈસ તમે જોઈ શકો છો કરણીયો અહીંયા આવી ગયો છે. ઓલું મંદિર બતાવી દે સામેનું. જો સામે છે. તો સામે મંદિર છે ગાઈસ, ત્યાં જવાનું છે ટૂંક સમયમાં. ત્યાં જાશું આપણે, ત્યાંની વિઝિટ કરી લેવું એકવાર. ત્યાં તો સાધુ છે, અહીંયા તો કોઈ નથી. ત્યાં મંદિર બહુ મોટું છે ગાઈસ, એની કઈ વાત જ પૂછોમાં. તમે કર્યું કે તો બાકાજી કે બોલાવી દીધી ચાલવાની, કારણ કે એને ઘરેથી ફોન આવી ગયો છે. અને હવે હાલવાની બાકાજી કી ચાલુ કરી દીધી છે. હવે શું કે તો ફાઇનલી ગાઈસ કરણી એમ કહી છે કે અહીં નાગ છે ને એ આમાં રહી છે, બહુ જ મોટો નાગ અહીં રહી છે આમાં. તો આમાં બહુ જ મોટો નાગ રહી છે ગાઈસ. તમે જો ખાલી ગુફા, કેવડી મોટી ગુફા છે એની. એક ત્યાં અને 3 રસ્તા છે, એક અહીંયા, એક અહીંયા. ફાઇનલી ગાઈસ ઘરે પૂકી ગયા છે અમે. જોઈ શકો છો તમે જમી લીધું બાકી? જમી લીધું તે એને તો બાકી ખોલાઈ દીધું અને હું કર્યું બે બાકી જમી લીધી. બોલ જો બોલો લઈને આવી ગયો છે. ગોળો ખાવાની મજા આવે છે. હે મજા આવે છે ગોળો ખાવાની? કેવી મજા આવે છે? ફૂલ બાકાજી કી. તો ભાઈ કઈ છે ફૂલ બાકાજી કી બહુ મજા આવે. ફાઇનલી ગાઈસ આપણે જમીન હજી તો બહાર નીકળ્યા ને ત્યાં ટક્કા સાહેબ આવી ગયા હતા. તમે જોઈ શકો છો, જોઈ લો ખાલી એનો ટક્કો તમે જોઈ લ્યો છે. જોઈ લ્યો. હજી તો મંદિરેથી ઘરે પૂગ્યા અને માઇક ચડાવ્યું તા માઇક જોયું ને પછી તા ખબર પડી માઇક તો બંધ હતું.
નામ શું છે લે હે તો તું ભાઈ કાય લે એટલો બધો તો ભાઈ કા વાગો વાગો ખુલતી નથી છોડા નથી ખુલતી તારથી ખુલી જાય છોડા ટ્રાય કરું આલે આ પકડ વાહ વિરાજે ખોલી દીધી હો ભાઈ છોડા તો તાલીઓ પડી ગઈ મારા ગલે જાવ ફટાફટ હાલો શાયરી બોલ આગળ બોલતો હતી એક વાર बादशाह की गली में आकर बादशाह को नहीं धमकाते लाले ઓહો આની શાયરી તને ગમી हाँ એમ ફાઇનલી ગાઈઝ આપણો વ્લોગ અહીંથી પૂરો થાય છે જો વ્લોગ જોવાની મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલની અંદર કોઈ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય ગાઈઝ હો